કે ગેસના બાટલા તમારા જન્મ નહોતા થયા, તમારી માં બળતણ વીણવા જે દિવસે જાતી હતી ત્યારે તમારી માને ગેસ પૂરો પાડવાનું કોંગ્રેસ પાર્ટીએ કામ કર્યું હતું। આ જિલ્લાના એક નેતા એવું કહેતા હતા, મારી એકલાની માતા અને કેટલાયની માતાઓએ એ માથે લાકડા લઈ અને ચૂલા સળગાવતા હતા, એ દિવસો ભૂલી ના જતા। એ સંસદ સભ્ય કોટા પદ્ધતિ હતી, મોટો વ્યક્તિ હોય એને ગેસનો બાટલો મળે, લાગભગ હોય એને ગેસનો બાટલો મળે। કોંગ્રેસના નેતા ભૂલી ના જાય કે ભારતમાં જીવે છે। મારી માતા હોય કે તમારી માતા હોય એ ઇટાલીમાં નથી જન્મી, કદાચ ઇટાલીમાં જન્મી હોત તો એને ગેસના બાટલા શું છે કે લાકડા શું છે ખબર ના હોત। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। અમરેલીની અંદર જગદીશ વિશ્વકર્માએ પ્રતાપ દુધાત સામે આકરા પ્રહારો કર્યા છે। 2 દિવસ પહેલા કોંગ્રેસ નેતાએ જાહેરમાં નિવેદન આપ્યું હતું। ગેસના બાટલાને લઈને નિવેદન આપતા કોંગ્રેસ નેતા ભાન ભૂલ્યા હતા। પ્રતાપ દુધાતે જગદીશ વિશ્વકર્માની માતાને લઈને નિવેદન આપ્યું હતું। ભાજપના પ્રદેશ પ્રમુખ ભાન ભૂલી ગયા છે, આવી વાત પ્રતાપ દુધાતે કરી છે। ગેસના બાટલા નથી મળતા તો એના મગજનો બાટલો ફાટી ગયો, આવી વાત પ્રતાપ દુધાતે કરી હતી। તમારા જન્મ નહોતા થયા, તમારી માં બળતણ વીણવા જ જતા હતા, આવું વિવાદાસ્પદ નિવેદન પ્રતાપ દુધાતે આપ્યું હતું। તમારી માતાને ગેસ પૂરો પાડવાનું કામ આ કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે। ત્યારે હવે જ્યારે આજે અમરેલીની અંદર કાર્યક્રમ હતો ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિની અંદર જગદીશ વિશ્વકર્માએ નામ લીધા વગર દુધાતને જવાબ આપ્યો છે। કોંગ્રેસના એક નેતાએ મારી માતાને લઈને નિવેદન આપ્યું, આવી વાત જગદીશ વિશ્વકર્માએ કરી છે। મારી એકની માતા નહીં પરંતુ કેટલાયની માતા માટે ચૂલા સળગાવ્યા છે, આવી વાત પણ જગદીશ વિશ્વકર્માએ કરી। એ દિવસો ભૂલી ન જતા કે તમારા રાજમાં સંસદ સભ્યની કોટા પદ્ધતિ હતી। સંસદ સભ્યની આગળ પાછળ ફરો ત્યારે ગેસનો બાટલો મળતો, આ વાતને તમે ન ભૂલતા, આવો જવાબ જગદીશ વિશ્વકર્માએ આપ્યો છે। મારી માતાએ મજૂરી કરી હશે, માથે લાકડા મૂક્યા છતાં અમને સંસ્કાર આપ્યા છે। લાકડા ઉપાડી ચૂલો સળગાવી અમને ભણાવી ગણાવીને આજે લાયક બનાવ્યા છે। આ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ મારી માના આશીર્વાદે મને બનાવ્યો છે, આવી વાત પણ જગદીશ વિશ્વકર્માએ કરી છે। કોંગ્રેસના નેતાઓએ હરહંમેશ માતા બહેનોના અપમાન કર્યા છે। હવે જે પ્રમાણે 2 દિવસ પહેલા કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતે એ જગદીશ વિશ્વકર્માની માતાને લઈને એક ટિપ્પણી કરી હતી, હવે જ્યારે અમરેલી એટલે કે જે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે પ્રતાપ દુધાત, એ જ અમરેલીની અંદર આજે કાર્યક્રમ હતો। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત હતા અને બધા વચ્ચે પ્રતાપ દુધાતનું નામ લીધા વગર પોતાની માએ જગદીશ વિશ્વકર્માને શું સંસ્કાર આપ્યા છે અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા એ જગદીશ વિશ્વકર્માએ પ્રતાપ દુધાતને શું સુસણતા જવાબ આપ્યા, આપણે જગદીશ વિશ્વકર્માને સાંભળીએ। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના પ્રમુખ એની ભાન ભૂલી ગયા। ગેસના બાટલા નથી મળતા તો એના મગજનો બાટલો ફાટી ગયો। પરેશભાઈ મજા આવે એમ બોલતા હોય પણ તમારા મારફત કહેવા માંગુ કે ગેસના બાટલા તમારા જન્મ નહોતા થયા, તમારી માં બળતણ વીણવા જે દિવસે જાતી હતી ત્યારે તમારી માને ગેસ પૂરો પાડવાનું કોંગ્રેસ પાર્ટીએ કામ કર્યું હતું। તે દિવસે તમારી બેન સ્મૃતિબેન ઈરાની છે ને એ ગેસના બાટલા લઈ અને દિલ્હીની બજારમાં આટા મારતા, તો હું યાદ અપાવવા માંગુ છું કે હમણાં કોંગ્રેસના એક નેતા, આ જિલ્લાના એક નેતા એવું કહેતા હતા કે ભાઈ જગદીશ વિશ્વકર્માની માએ માથે બળીતા લાકડા ઉપાડ્યા ચૂલા સળગાયા હશે। મારે કેવું છે, મારી એકલાની માતા અને કેટલાયની માતાઓએ એ કોંગ્રેસના રાજમાં એ માથે લાકડા લઈ અને ચૂલા સળગાવતા હતા, એ દિવસો ભૂલી ના જતા। તમારા રાજની અંદર એ સંસદ સભ્ય કોટા પદ્ધતિ હતી અને ત્યારે સંસદ સભ્યની આગળ પાછળ ફરવું પડે,
મોટો વ્યક્તિ હોય એને ગેસનો બાટલો મળે, લાગભગ હોય એને ગેસનો બાટલો મળે. મારી માતાએ કદાચ મજૂરી કરી હશે, માથે લાકડા ઉપાડ્યા હશે, છતાંય અમને સંસ્કાર આપ્યા, ભણાઈ ગણાઈને સમાજ સેવાને લાયક બનાયા અને આજે માતાના આશીર્વાદે આ ગુજરાત પ્રદેશ અધ્યક્ષના લાયક અમને બનાયા છે અમારી માએ. અને કોંગ્રેસે હંમેશા કોઈ પણ માતા અને બહેનનું હંમેશા અપમાન કર્યું છે. કોંગ્રેસના નેતા ભૂલી ના જાય કે ભારતમાં જીવે છે. મારી માતા હોય કે તમારી માતા હોય એ ઇટાલીમાં નથી જન્મી. કદાચ ઇટાલીમાં જન્મી હોત તો એને ગેસના બાટલા શું છે કે લાકડા શું છે ખબર ના હોત. તમારા નેતાના માતૃશ્રી ઇટાલીથી આવે છે એટલે એને કદાચ ચૂલાની ખબર નહીં હોય, ધુમાડાની ખબર નહીં હોય, ભૂંગળીથી એને ચૂલા નથી સળગાયા. મારી તમારી માતાએ ચૂલા સળગાઈ, ખીચડી બનાવીને તમને મને મોટા કર્યા છે. કોઈની માતાનું અપમાન ના કરશો. મારી આ અમરેલીની પ્રજા કે મારી ગુજરાતની 6.5 કરોડ જનતાએ તમને 30 વર્ષથી એ તમને સેવાથી વંચિત રાખ્યા છે, સત્તાથી વંચિત રાખ્યા છે. આવનારા 50 વર્ષ સુધી તમને હજી સેવા અને સત્તાથી વંચિત રાખવાની છે. સેવા કદાચ કરી હોય તો ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલે કરી છે, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે કરી છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.